પણ નવાબ સરકારના જમાનામાં આ જીણા બાવાને ખ્યાલ વધારે પડ્યો અને એના જંગલ ખાતાના માણસો આવ્યા હતા. એને કાંઈ બાપુએ અહીંથી કેરીયું આપ્યું. બોલો ભૂખ્યા હતા એ કેરીયું. તો એ માણસો એવા હતા કે આપણા ખાઈ આપણે જે હોય ઉપર એને આપીએ. હવે એ જેને નવાબને આપ્યું તો નવાબે કીધું મેં હું આ 300 ગામનો ધણી રહ્યો તો એ આવી કેરી મેં નથી ખાધી. આ કેરી આવી ક્યાંથી? કે ભાઈ જંગલમાં જીણા બાવા રહીએ છે ત્યાંથી અમને ખવડાવીને અમે લેતા આવ્યા. અમે ખાધી એટલે તમારા હાટું લેતા આવ્યા. તો કે ના એ બોલાવો. આવ્યા અહીંયા તે કાંઈ સાધનો નહોતા, ઘોડા હતા. હવે કીધું જીણા બાવા તમને નવાબ સરકાર બોલાવે છે, કેરી તમારી બહુ સારી છે ખાધી એટલે તમને ત્યાં બોલાવે. તો કે ભાઈ અમારે નવાબથી હું લેવું દેવું? અમારો તો અહીંયા સલમ ક્યાં દત્ત ભગવાન છે એને અમે માનીએ, બાકી અમે નવાબ બબાબને માનીએ નહીં. તારા નવાબને કહી દેજે જા. બોલા વાત એને કીધું કે એ તો એમ કહે છે. બોલે તો બોલે બાંધી લઈ આવો. તો ત્યાંથી એને તો બીજા માણસોને મોકલ્યા બાપુને બાંધીને લઈ જવા હાટું. અહીંયા આવીને ઓલા કીધું કે બાપુ અમે તો સીઠીના સાકર રહી એટલે નવાબે અમને કીધું કે તમને બાંધીને લઈ જવો પડે તમે ન આવો તો. એમ તો કે હા. તો કે હું તો નહીં આવું, મારા પાણા આવશે. અહીંથી પથ્થર હાલતા કર્યા. ઓલા જઈને વાં જઈને ઘોડા માથે કે તારું જુનાગઢ ભાંગી નાખે એવા પાણા આવે. એટલે એ ત્યાં ઘોડાની બગ્યું હતું ને એમાં એ નવાબે અહીંયા આવ્યો, બાપુના પગમાં પડી ગયો. બાપુ મારી ભૂલ થઈ ગઈ, માફ કરી દો. સાધુ પેલે ખીજારે હતા ને દયાળુ હતા એટલે એને બાપુ કે હવે તમને કાંઈક કહો કે હું તમને અહીંને લખી દઉં. હું અહીંનો નવાબ એટલે 900 ગામનો ધણી છું એટલે મારે પણ કાંઈક અહીંને તમને દેવું જોઈએ. એટલે એને આ જમીન ગાયું હાટું અહીંયા ગાયું હતી જે હું હતી એને આ જમીન બધી લખી દીધી. એમ 300 વીઘા જેટલી. હવે અટાણે થાય કે 7 વીઘા જ રહી છે, બાકીને બધા આમ ખાંભા મારેલા છે. પણ હવે કોણ આનું ધણી? કોઈ નહીં. એટલે એમને છે બધું. હવે એ વાત પૂરી થઈ ગઈ. પછી અહીંયા નવાબ હોયા ગયા પછી અહીંયા સાધુ થતા ગિરનારના જે ગુફાઓમાં રહીએ છે ને, હજારો વર્ષના સાધુ છે. આપણે કહી ન શકીએ કે આ કોણ સાધુ છે એમ. અને એ આપણને જાણ ન કરે. તમારી રીતે તમે દર્શન કરી લો પછી તમને જાણ ન કરે કે હું આવો સાધુ છું એમ. એને કહેવાની જરૂર જ નથી. એ બાયણે પડવાથી માગતા એટલે તો ગુફામાં રહીએ. લાગીને કોઈ સાધુએ મસ્તી કરી બોલે જીણા બાવા તમારું નામ જીણો બાવો છે, શરીર તમારું ડબલ છે. તો કે ભાઈ તો પાસે પાડ્યું હોય ને કાંઈ, મેં થોડુંક પાડ્યું હોય. તો કે એનું અમને કાંઈક પ્રમાણ દેખાડો. તો સમય આવશે તો એ દેખાડીએ. એક દિવસ સમય આવ્યો, જીણા બાવાએ કીધું આ સલમ પીછી ને કે હા એ સલમ તમે ખાલી કરો. સલમ ખાલી કરી. એ સલમ અત્યારે જે અહીંયા જીણા બાવાની મઢીના મહંત તરીકે આવે ને એને એ સલમ મળે, બાકી બધાને ન મળે. અટાણે આપણી પાસે છે. અમે એને પરકમામાં રાખીએ 10-12 દિવસ પછી નથી રાખતા. એટલે એ સલમ રાખી એટલે કે હવે તમે આને 5 જણા પકડો. સલમને 5 જણાએ પકડી રાખી અને બાપુ એમાંથી પસાર થઈ અને દર્શન દીધા કે હું આટલો ઝીણો છું. તે દુની સલમ આમને
અહીંયા રહીએ છે ઝીણા બાવાની મઢીમાં. અહીંના જે મહંત હોય એ રાખે એને મળે.